હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. યસ કેમ છો? યસ બધા જ મજામાં તો હશો જ. અને યસ હવે બધા જ બહુ જ સારી રીતે બોર્ડની દ્રષ્ટિએ પ્રિપરેશન કરી પણ રહ્યા હશો કે નાવ જેટલું હોમવર્ક આપવામાં આવે છે નિયમિત કરતા રહેજો. અને યસ મેં તમને કીધું છે એ પ્રમાણે મેથ્સમાં દાખલાઓની પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે. જે પણ પ્રેક્ટિસ તમે ફોલો કરતા હો, સો જે પ્રમાણે દાખલા કરાવે છે એ પ્રમાણે એમાંથી હોય એ કરતા રહેવાનું છે. કોઈ ડાઉટ છે, કોઈ ક્વેશ્ચન છે તો તમારે મને પૂછવાનું છે. ઓકે નાવ અહીંયા સરીશ બીજગણિતમાં આવે જસ્ટ પ્રકરણ સ્વાધ્યાયના છેલ્લા અમુક દાખલાઓ છે એ ફિનિશ કરીને જસ્ટ એક્ઝામમાં જે બોર્ડમાં પૂછાઈ ગયા છે જેટલા હશે શક્ય એટલા આપણે ફિનિશ કરવા માટે પ્રયત્ન કરીશું. ઓકે નાવ અહીંયા હું પ્રકરણ સ્વાધ્યાય 10 નો ચોથો એક્ઝામ્પલ લખ્યો છે, વાંચું છું, જોઈ લઈએ આપણે. અને યસ આ બધા જ દાખલાઓ મહત્વના છે અને સારી રીતે તમારે કરવાના છે. ઓકે અને યસ જે બોર્ડમાં બી પૂછાય છે બધા આની આજુબાજુ ફરતા જ પૂછાય છે, તો જસ્ટ એ દ્રષ્ટિએ છોકરીના બધા દાખલાઓ મહત્વના છે. કે ના અહીંયા હું વાંચું છું, જો એ બી સી સમાન માળવાળા પરસ્પર લંબ સદિશો હોય તો સાબિત કરો કે એ પ્લસ બી પ્લસ સી એટલે કે ત્રણેયનો સરવાળાનો જે સદિશ છે એ સદિશ એ સાથે, સદિશ બી સાથે, સદિશ સી સાથે સમાન માપવાળા ખૂણા આંતરે છે. ઓકે યસ અહીંયા આપણને a પ્લસ બી પ્લસ સી અને એ વચ્ચેનો ખૂણો, a પ્લસ બી પ્લસ સી અને બી વચ્ચેનો ખૂણો અને a પ્લસ બી પ્લસ સી અને સી વચ્ચેનો ખૂણો સમાન છે એવું સાબિત કરવાનું છે. અહીંયા શરતો આપેલી છે અને મેં તમને હંમેશા કીધું છે શબ્દ વાંચતા જવાનું ધ્યાન રાખવાનું છે. એક્ઝામ્પલ રકમ વાંચવી એ મહત્વની છે અને એમાંથી જે વસ્તુ આપણને આપેલી હોય એના પ્રમાણે યસ એનું સાંકેતિક નિરૂપણ કરવું બી જરૂરી છે. અહીંયા એ બી સી સમાન માન વાળા, યસ સમાન માન કે એ બી અને સી ત્રણેયનું માન સમાન છે એટલે કે યસ અહીંયા સદિશ એ નું માન બરાબર સદિશ બી નું માન બરાબર સદિશ સી નું માન. એક વસ્તુ આ આપણને આપેલી છે સમાન માન વાળા પરસ્પર લંબ સદિશો. એ બી સી પરસ્પર લંબ સદિશો છે. કોઈ પણ બે સદિશો પરસ્પર લંબ હોય તો એમનો ડોટ પ્રોડક્ટ 0 થાય. અહીંયા આ વસ્તુ તથા એ બી સી પરસ્પર લંબ છે, દેટ ઇઝ એ બી ને લંબ છે, બી એ સી ને લંબ છે અને એ સી ને લંબ છે. ઓકે એવું કહેવાય. તો એનો અર્થ એ ડોટ બી બરાબર 0, બી ડોટ સી બરાબર 0 અને સી ડોટ એ બરાબર 0 છે. યસ આ વસ્તુ આપણને આપેલી છે. જસ મેં તમને કીધું રકમ વાંચવાની, રકમમાં જે સ્ટેટમેન્ટ હોય એના પ્રમાણે જે સાંકેતિક આપણે નિરૂપણ કરીને લખી શકીએ એ શરતો પ્રમાણે જે પરિણામો સીધા લખાતા હોય એ વસ્તુ લખવાની. હવે આપણે એ પ્લસ બી પ્લસ સી એ બી પ્લસ સી સાથે સમાન માપમાં એટલે અહીંયા સમાન માપનો ખૂણો આપણે પ્લસ ધારી દઈએ. ધારો કે એ પ્લસ બી પ્લસ સી એ સદિશો એ બી અને સી સાથે અનુક્રમે આલ્ફા, બીટા અને ગામા માપના ખૂણાઓ બનાવે છે. ઓકે ના કોઈ પણ બે સદિશો વચ્ચેનો ખૂણો તેના માટે આપણે સૂત્ર છે cos આલ્ફા બરાબર એ બે સદિશોનો ડોટ પ્રોડક્ટ ભાગ્યા એ બે સદિશોના માનનો ગુણાકાર. એટલે કે જે સદિશો એ અને બી હોય તો સદિશ એ અને બી વચ્ચેના ખૂણાનું માપ જો થીટા હોય તો આપણે લખીએ છીએ cos થીટા બરાબર એ ડોટ બી છેદમાં સદિશ એ નું માન ગુણ્યા સદિશ બી નું માન. તો એના પ્રમાણે એ પ્લસ બી પ્લસ સી અને એ એના વચ્ચેના ખૂણાનું આ માપ આલ્ફા છે. તો આપણે લખી શકીશું માટે cos આલ્ફા બરાબર આ બેનો ડોટ પ્રોડક્ટ એટલે કે યસ અને યસ ડોટ પ્રોડક્ટમાં ક્રમનો નિયમ છે એટલે કે એ ડોટ એ પ્લસ બી પ્લસ સી છેદમાં આ બંનેના માનનો ગુણાકાર એટલે કે સદિશ એ નું માન ઇન્ટુ સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સી નું માન. ઓકે એટલે અહીંયા આપણે જોઈશું તો યસ એ ડોટ એ એટલે કે યસ એના માનનો વર્ગ મળી ગયો આપણને. એ ડોટ બી પ્લસ વિસ્તરણ વિભાજન સૂત્ર છે પ્લસ એ ડોટ સી છેદમાં સદિશ એ નું માન ઇન્ટુ સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સી નું માન. ઓકે ઇઝ ઇક્વલ્સ ટુ
યસ એ ડોટ બી ને એ ડોટ સી 0 કારણ કે પરસ્પર લંબ છે. યસ એ લખ્યું છે, આપ્યું છે આપણને. યસ સી ડોટ એ કે એ ડોટ સી સમાન થાય, ડોટ પ્રોડક્ટમાં ક્રમના નિયમનું પાલન થાય છે. એટલે યસ અહીંયા આપણા પાસે આવશે સદિશ એ ના માનનો વર્ગ પ્લસ 0 છેદમાં સદિશ એ નું માન ઇન્ટુ સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સી નું માન. ઓકે, માટે કોસ આલ્ફા બરાબર સદિશ એ ના માનનો વર્ગ છેદમાં સદિશ એ નું માન સદિશ એ નું માન પ્લસ સદિશ બી નું માન પ્લસ સદિશ સી નું માન. એક આ કટ થઈ જશે, માટે આપણને મળશે કોસ આલ્ફા બરાબર સદિશ એ નું માન છેદમાં સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સી નું માન. આ આપણા પાસે પહેલું પરિણામ આવ્યું. એ જ રીતે બાકીના જોઈ લઈએ. એ પ્લસ બી પ્લસ સી અને બી વચ્ચેના ખૂણાનું માપ આપણે લીધું છે બીટા. ઓકે, હવે કોસ આલ્ફા કોસ બીટા બરાબર બી અને એ પ્લસ બી પ્લસ સી વચ્ચેનો ખૂણો બીટા છે. એટલે બી ડોટ એ બે સદિશો ડોટ પ્રોડક્ટ એ પ્લસ બી પ્લસ સી છેદમાં સદિશ બી નું માન ઇન્ટુ સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સી નું માન. યસ, હવે તમે અહીંયા ડાયરેક્ટ ગણતરીઓ કરી શકો છો. બી ડોટ એ 0 થશે કારણ કે એ ડોટ બી આપણને 0 આપ્યું છે. બી ડોટ બી બી ના માનનો વર્ગ થશે અને બી ડોટ સી એ પણ આપણને 0 કારણ કે પરસ્પર લંબ છે. આના પરથી આપણે લખી શકીશું, આનો આવશે બી ના માનનો વર્ગ છેદમાં સદિશ બી નું માન સદિશ એ. યસ, અહીંયા મેં વિસ્તરણ નથી કર્યું, પહેલામાં કરવાનું, પછી યસ બીજામાં પછી આપણે ડાયરેક્ટ આ વસ્તુ લખીએ તો વાંધો નથી. અહીંયા આ કટ થઈ ગયું અને યસ આપણને આપેલું છે સદિશ એનું માન બરાબર સદિશ બી નું, એટલે સદિશ બી ના માનની જગ્યાએ આપણે સદિશ એનું માન લખી શકીએ. તો યસ આની જગ્યાએ સદિશ એ નું માન સદિશ એ પ્લસ બી પ્લસ સદિશ સી નું માન આ થશે કોસ બીટા. યસ, બોક્સ કરી રાખો. યસ, તમને એ જ વસ્તુ પર ધ્યાન જાય. યસ, અહીંયા લખી શકો કારણ કે સદિશ એ નું માન બરાબર સદિશ બી નું માન. યસ, એ આપણને આપેલી છે શરત. અને એ જ રીતે કોસ ગામા ઇઝ ઇક્વલ્સ ટુ એ પ્લસ બી પ્લસ સી અને સદિશ સી વચ્ચેનો ખૂણો ગામા છે. એટલે યસ અહીંયા એ પ્લસ બી પ્લસ સી છેદમાં સદિશ સી નું માન આ બે સદિશોના માનનો ગુણાકાર સદિશ બી પ્લસ સદિશ સી નું માન. યસ, અહીંયા સી ડોટ એ 0 સી ડોટ બી 0 સી ડોટ સી સી ના માનનો વર્ગ છેદમાં સદિશ સી નું માન સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સી. એક કટ થશે, સદિશ સી ના માનની જગ્યાએ આપણે સદિશ એ નું માન લખી શકીએ. એક સિમેટ્રી રાખી છે આપણે. એટલે અહીંયા સદિશ એ નું માન છેદમાં સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સી આ થશે કોસ ગામા. ઓકે, એટલે યસ હવે 1, 2 અને 3 પદ તમે જોઈ શકો. કોસ આલ્ફા બરાબર કોસ બીટા પ્લસ કોસ ગામા. યસ 1, 2 અને 3 પરથી કોસ આલ્ફા કોસ બીટા ઇઝ ઇક્વલ્સ ટુ કોસ ગામા. અહીંયા આલ્ફા બીટા ગામા એ સદિશો વચ્ચેના ખૂણા છે. સદિશો વચ્ચેના ખૂણાનું મૂલ્ય 0 થી પાઈ ની વચ્ચે, એટલે પ્રથમ અને બીજા ચરણમાં. યસ, પ્રથમ અને બીજા ચરણમાં કોસ એ એક વિધેય છે. એટલે યસ એક જ મૂલ્ય માટે આવું સમાન થઈ શકે છે કારણ કે પ્રથમ ચરણમાં કોસ ધન છે અને બીજા ચરણમાં કોસ ઋણ છે. ઓકે, એટલે યસ અહીંયા 0 થી પાઈ પહેલા અને બીજા ચરણમાં કોસ એક વિધેય છે. તો યસ અહીંયા આપણને આ સમાન મૂલ્યો માટે જ મળે. એટલે આના પછી માટે લખી શકીએ આલ્ફા બરાબર બીટા બરાબર ગામા. એટલે કે યસ સદિશ એ બી સી એ સદિશો એ બી અને સી સાથે સમાન માપના ગુણા બનાવ્યા છે. ઓકે, એટલે કે એ પ્લસ બી પ્લસ સી એ બી અને સી સાથે સમાન માપવાળા ખૂણા આપે છે. યસ, આપણે જે ડેરિવેશન કરવાનું અને યસ એનું કન્ક્લુઝન લખવાનું આ રીતે લખવાનું, જવાબ લખવો જરૂરી છે. ઓકે, સો જસ્ટ આ વસ્તુઓ છે કારણ કે આપણે સંકેતો ધાર્યા છે આલ્ફા બીટા ને ગામા. આલ્ફા બીટા બરાબર ગામા એ આપણે સાબિત પણ કર્યું.
પણ એ આપણે ધાર્યા છે એના પ્રમાણે સ્ટેટમેન્ટમાં સ્વરૂપમાં જ્યારે સાબિતી આપવાની ત્યારે આપણે આ વસ્તુ કરવાની. ઓકે, તો યસ, ઝડપથી લખી લો. સરળ છે, સિમ્પલ છે. યસ, બીજો એક દાખલો આપણે જોઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં 3 દાખલાઓ લખ્યા છે. આપણે ઝડપથી આ વસ્તુ જોઈ લઈએ. ઓકે, નાવ યસ, 3 મહત્વના છે. આ બંને તો બોર્ડમાં પૂછાઈ પણ ગયા છે. ઓકે, તો યસ, ક્યાંક ને ક્યાંક યસ, આ પણ એ દ્રષ્ટિએ મહત્વનું છે. આપેલ a is not equals to 0, 0 નહીં, is not equals to 0. ઓકે, આપેલ સદિશ a is not equals to 0 અને સદિશ b is not equals to 0 માટે સાબિત કરો. અહીંયા a is not equals to 0 અને b is not equals to 0, that means અહીંયા સદિશો a અને b બંને શૂન્યતર સદિશો છે. ઓકે, જો a plus b ડોટ a plus b બરાબર a ના માનનો વર્ગ વત્તા b ના માનનો વર્ગ તો અને તો જ a અને b પરસ્પર લંબ છે. ઓકે, યસ, અહીંયા આપણે પરસ્પર લંબ માટે જોઈ ગયા છે ઘણી બધી વાર. બે સદિશો પરસ્પર લંબ સાબિત કરવું હોય તો આપણે એમનો ડોટ પ્રોડક્ટ જો 0 સાબિત કરી દઈએ તો એ બે સદિશો પરસ્પર લંબ છે એમ કહેવાય. યસ, અહીંયા જો આ વસ્તુ આપેલી હોય, આ વસ્તુ થાય તો જ પરસ્પર લંબ છે એવું આપણે બતાવવાનું છે. એટલે અહીંયા આપણે આ વસ્તુ લઈ લેવાની, એના માટે આ વસ્તુ મળે છે કે નહીં એ ચકાસી. એટલે અહીંયા છે ને, ધારો કે યસ, a plus b dot a plus b is equals to સદિશ a ના માનનો વર્ગ પ્લસ સદિશ b ના માનનો વર્ગ. ઓકે, યસ, આ આપેલું છે. આના પરથી યસ, આ સંકેત છે ને અહીંયા બંને દ્વિપ્રેરણ કહેવાય. એનો મતલબ આ હોત આપણે આ વસ્તુ લખી શકીએ અને આના પરથી આપણે આ વસ્તુ પણ, કારણ કે જો અને તો ને તો જ, તો બંને બાજુ આપણને બતાવવાનું છે. અને યસ, આ આગળ જે ગણતરી કરતા જઈશું એના પરથી તમને સમજાશે કે યસ આ વસ્તુ કેવી રીતે આના પરથી આ સ્ટેટમેન્ટ હશે તો આ સ્ટેટમેન્ટ પરથી આ સ્ટેટમેન્ટ લખી શકાશે. હવે અહીંયા આપણને ખબર છે આ બેનો ડોટ પ્રોડક્ટ એટલે કે યસ, અહીંયા a ડોટ a plus b પ્લસ b ડોટ યસ, વિભાજન સૂત્ર છે, વિસ્તરણ છે. અહીંયા a plus b બરાબર સદિશ a ના માનનો વર્ગ પ્લસ સદિશ b ના માનનો વર્ગ. યસ, હવે મેં તમને કીધું આના પરથી આ લખ્યું, આ હતું આનું સાદું સ્વરૂપ આ થાય જ. યસ, એટલે અહીંયા આ દ્વિપ્રેરણ આ રીતે આગળ વધતું હોય છે. ઓકે, માટે નહીં, માટે તો આ હોત આના પરથી આ લખાય, આના પરથી આ લખાય એવું, પણ યસ દ્વિપ્રેરણમાં આપણે બંને બાજુ લખી શકીએ છીએ. અને યસ, જો અને તો જ હોય ને ત્યારે આ વસ્તુ ધ્યાન રાખવાની. હવે a ડોટ a એટલે કે યસ આપણને a ના માનનો વર્ગ પ્લસ આ a ડોટ b પ્લસ b ડોટ a પ્લસ b ડોટ b એટલે કે યસ b ના માનનો વર્ગ બરાબર a ના માનનો વર્ગ પ્લસ b ના માનનો વર્ગ, બંને બાજુથી a ના માનનો વર્ગ b ના માનનો વર્ગ યસ કટ થઈ ગયા. યસ, આપણા પાસે શું રહેશે a ડોટ b પ્લસ b ડોટ a. યસ, ડોટ પ્રોડક્ટ નામના નિયમનું પાલન કરે આની જગ્યાએ આપણે 2a ડોટ b એવું લખી શકીએ. યસ, અહીંયા જમણી બાજુ 0 થઈ ગયું, આનો અર્થ a ડોટ b બરાબર 0 થઈ ગયું. આનો અર્થ શું થાય, a અને b નો ડોટ પ્રોડક્ટ 0 મળ્યો એટલે કે એનો અર્થ a અને b પરસ્પર લંબ છે, જે સાબિત કરવાનું છે. ઓકે, યસ, a પ્લસ b ડોટ a પ્લસ b એમનો એટલે કે એકચ્યુઅલી અહીંયા a પ્લસ b એના માનનો વર્ગ જ થઈ જાય, કારણ કે આપણને a ડોટ a બરાબર એના માનનો વર્ગ એના પ્રમાણે છે. તો યસ, પ્રાઇમમાં ફક્ત a ના માનનો વર્ગ તો b ના માનનો વર્ગ ક્યારે થાય તો a ડોટ b 0 ત્યારે. યસ, અહીંયા આપણે બતાવવાનું છે એ રીતે આગળ અનુભવવાનું છે, બીજું કઈ જ નથી. યસ, સિમ્પલ વસ્તુઓ છે પણ પૂછાઈ ગઈ છે. આ નેક્સ્ટ એક્ઝામ્પલોમાં બધા જ મહત્વના છે. જો થીટા એ બે સદિશો a અને b ની વચ્ચેનો ખૂણો હોય તો a ડોટ b ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 0 થવા માટે યસ થીટાનું મૂલ્ય શું હોવું જોઈએ. ઓકે, નાવ અહીંયા આપણે યસ અહીંયા a અને b વચ્ચેના ખૂણાનું માપ આપ્યું છે. એટલે યસ, જો બે સદિશો વચ્ચેના ખૂણાનું માપ થીટા હોય તો cos થીટા યસ બે સદિશો વચ્ચેના ખૂણાનું માપ આપણે રીતે શોધી શકીએ છીએ. અહીંયા cos theta is equals to a અને b વચ્ચેનો ખૂણો છે એટલે યસ a ડોટ b છેદમાં a ના માનનો વર્ગ b ના માનનો વર્ગ જ્યાં 0 લેસ ધેન ઇક્વલ્સ ટુ થીટા લેસ ધેન ઇક્વલ્સ ટુ પાઈ. આ વસ્તુ તો છે આપણા પાસે. યસ, હવે અહીંયા જે શરત આપી છે એના પ્રમાણે અહીંયા આપણે જોઈએ તો કે અહીંયા a ડોટ b ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 0 થવા માટે યસ અહીંયા
A dot B. યસ, સદિશ A નું માન અને સદિશ B નું માન એ તો ધન જ હોય. ઓકે, કારણ કે યસ ખૂણો બન્યો છે એટલે એ બંનેમાંથી કોઈ એક શૂન્ય સદિશ નથી, બંને ધન જ હોય. ઓકે, અહીંયા યસ સદિશ A નું માન ગ્રેટર ધેન 0 અને સદિશ B નું માન ગ્રેટર ધેન 0 તથા A ડોટ B ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 0 આપેલ છે. તો યસ અહીંયા આ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 0 અને A અને B બંને ધન હોય, આ બંનેનો ગુણાકાર બી ધન થશે. એટલે યસ આ બેનો ભાગાકાર માટે A ડોટ B છેદમાં સદિશ A નું માન સદિશ B નું માન એ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 0 થાય. ઓકે, તો યસ હવે આ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 0 આનો મતલબ શું થયો? cos થીટા માટે cos થીટા ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 0. હવે થીટાનું મૂલ્ય 0 થી પાઈ ની વચ્ચે હોય બે સદિશનું મૂલ્ય. તો યસ થીટાના કયા મૂલ્ય માટે જો cos થીટા ગ્રેટર A ડોટ B ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 0 થાય તો cos થીટાનું મૂલ્ય ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 0 મળે, એટલે કે ઋણ ના મળે. તો યસ અહીંયા 0 થી પાઈ માં કયા ખૂણાઓ માટે કોસનું મૂલ્ય શૂન્ય કે શૂન્ય કરતા મોટું થશે? તો કે યસ એટલે કે અનઋણ થશે. તો યસ એ વસ્તુ છે 0 થી પાઈ બાય 2. ઓકે, આનો અર્થ આપણે લખીશું કે માટે 0 લેસ ધેન ઇક્વલ્સ ટુ થીટા લેસ ધેન ઇક્વલ્સ ટુ પાઈ બાય 2. યસ અહીંયા આપણને ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ આપે છે. યસ ઘણીવાર આ વસ્તુ સવાલ આ રીતે બી પૂછે, A ડોટ B ગ્રેટર ધેન 0 ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ ના પૂછે, ખાલી ગ્રેટર ધેન 0 એવું આપણને કીધું હોય તો આ કિસ્સામાં ગ્રેટર ધેન 0 તો યસ એમાં યસ પાઈ બાય 2 નો સમાવેશ ના થાય. ઓકે, કારણ કે cos પાઈ બાય 2 ગ્રેટર ધેન 0 કીધું હોય તો યસ આપણે પછી આપણે એ વસ્તુ એ પ્રમાણે લેવાની હોય. યસ ઓપ્શન બદલાઈ શકે છે. તો અહીંયા ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 કીધું છે તો યસ આના પ્રમાણેનું ઓપ્શન એટલે આપણે બી ઓપ્શન મળશે. ઓકે, આ નહીં, આમાં બી ભૂલ કરવાની નહીં. 0 લેસ ધેન થીટા લેસ ધેન પાઈ બાય 2 અને 0 લેસ ધેન ઇક્વલ્સ ટુ થીટા લેસ ધેન ઇક્વલ્સ ટુ પાઈ બાય 2. યસ એવું આપણને આપ્યું છે, જસ્ટ એક સમાનતા ઉમેરી છે એટલે એમાં પણ કન્ફ્યુઝ થવાની જરૂર નથી, ખોટો જવાબ ઉતાવળમાં લખવાની જરૂર નથી. ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 આપ્યું છે તો યસ આ સમાનતા આવશે. ઓકે, એનો મતલબ 0 પણ થઈ શકે છે. ઓકે, તો જસ્ટ આ રીતનું છે, બહુ સિમ્પલ છે અને યસ પૂછાઈ પણ ગયું છે. અને યસ આ તો રિસન્ટ એક્ઝામમાં જ પૂછાયા છે. A પ્લસ B એકમ સદિશો હોય અને A તથા B વચ્ચેના ખૂણામાં થીટા હોય તો યસ થીટાનું મૂલ્ય શોધવાનું છે. યસ અહીંયા અગેન સરનું સ્ટેટમેન્ટ, યસ દાખલાઓની રકમ વાંચવાની, રકમની એક એક લાઈન પ્રમાણે જે વસ્તુ આપેલી હોય એને જે ચેપ્ટર હોય એના સંકેતો પ્રમાણે આપણે લખતું જવાનું. અહીંયા આપણને કીધું છે A B અને A પ્લસ B એકમ સદિશો છે, એનો મતલબ A નું માન B નું માન અને A પ્લસ B નું માન 1 છે. ઓકે, યસ સદિશ A નું માન બરાબર સદિશ B નું માન બરાબર સદિશ A પ્લસ B નું માન ઇઝ ઇક્વલ્સ ટુ 1. કારણ કે ત્રણેય આપણને એકમ સદિશો કીધા છે. એકમ સદિશ કોને કહેવાય તો કે જે સદિશનું માન 1 એકમ હોય ને આપણે એકમ સદિશ કહીએ છીએ. જે આ ત્રણેયનું માન 1 એકમ છે. હવે આપણે A અને B વચ્ચેના ખૂણાનું માપ શોધવાનું છે થીટા. ઓકે, મસ્ત સરસ દાખલો છે. હવે મેં તમને કીધું છે એ પ્રમાણે જ્યારે પણ સદિશ A સદિશ B ના માન અને સરવાળા કે બાદબાકી આપેલા હોય તો હંમેશા A ડોટ A બરાબર એના માનનો વર્ગ એ લોજિકનો આપણે ઉપયોગ કરવાનો હોય. અહીંયા આપણને સદિશ A નું માન સદિશ B નું માન અને સદિશ A અને B ના સરવાળાનું માન આપેલું છે એ વસ્તુ વાપરો. ઓકે, હવે સદિશ A પ્લસ સદિશ B ના માનનો વર્ગ બરાબર સદિશ A પ્લસ B ડોટ સદિશ A પ્લસ B. ઓકે, ના અહીંયા A પ્લસ B નું માન કેટલું છે? 1, એટલે કે 1 નો વર્ગ 1 થશે. આનું વિસ્તરણ આપણે જસ્ટ અહીંયા જ કર્યું છે. યસ અહીંયા MCQ માં તમે આ વસ્તુ ડાયરેક્ટ કરશો તો કોઈ પ્રોબ્લેમ નથી. યસ હવે તમને આદત પડી જોઈએ. આ થશે સદિશ A નો માનનો વર્ગ થશે, સદિશ B ના માનનો વર્ગ થશે પ્લસ 2A ડોટ B. આ વસ્તુ આપણને મળશે. યસ આનું વિસ્તરણ હું અહીંયા નથી કરતો. યસ તમે MCQs માં તમને આ વસ્તુ ખબર પડી છે. એ જ રીતે આપણને A પ્લસ B પ્લસ C ડોટ A પ્લસ B પ્લસ C તો સદિશ A નો માનનો વર્ગ વત્તા સદિશ B ના માનનો વર્ગ વત્તા સદિશ C ના માનનો વર્ગ પ્લસ
ટુ કૌંસમાં a ડોટ b પ્લસ b ડોટ c પ્લસ c ડોટ a. યસ, એ તમે એમસીક્યુઝમાં આ વસ્તુ ડાયરેક્ટ વાપરો, કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, ઝડપથી એ વસ્તુ એ પરિણામો છે ત્યાં. ઓકે, તો યસ, અહીંયા હવે આપણે અગેન અહીંયા એના માનનો વર્ગ બી ના માનનો વર્ગ, એનું માન અને બી નું માન પણ એક એક છે, એટલે 1 બરાબર 1 પ્લસ 1 પ્લસ 2 a ડોટ b મળી ગયું. નાઉ એક એક કટ થઈ ગયું, એટલે યસ આપણને મળશે 2 a ડોટ b બરાબર -1, એટલે કે યસ a ડોટ b બરાબર -1/2. હવે આપણને a અને b અને ડોટ પ્રોડક્ટ મળી ગયો. અહીંયા થીટા એ અને b વચ્ચેના ખૂણાનું માપ છે અને થીટા શોધવાનું છે. તો થીટા સદીશો a અને b વચ્ચેના ખૂણાનું માપ હોય તો cos થીટા બરાબર a ડોટ b છેદમાં a નું માન ઇન્ટુ b નું માન. યસ, અહીંયા a નું માન અને b નું માન આપણને આપેલ છે, a ડોટ b શોધવો પડે. તો યસ, આપણે એના પરથી જે આપેલું છે એના પ્રમાણે a ડોટ b પણ શોધી કાઢ્યું. તો યસ, હવે આપણે cos થીટા બરાબર a ડોટ b છેદમાં સદિશ a નું માન સદિશ b નું માન, a ડોટ b આપણે શોધ્યું છે -1/2, આ 1 1, a અને b એકમ સદિશ છે, એટલે કે યસ cos થીટા બરાબર -1/2. યસ, થીટાનું મૂલ્ય બે સદિશો વચ્ચેના ખૂણાનું માપ 0 થી π ની વચ્ચે હોય. cos થીટા બરાબર ઋણ આવ્યું, એનો મતલબ જે બે સદિશો વચ્ચેનો ખૂણો છે ગુરુકોણ છે, એ π/2 કરતા મોટો છે અને π કરતા નાનો છે, એટલે બીજા ચરણનું છે. તો યસ, અહીંયા આપણે એના માટે શું કરવાનું હોય, તો પહેલા આ ઋણ ચિહ્ન અવગણી નાખવાનું, કોઈ જ પ્રોબ્લેમ નથી. 1/2 કયા ખૂણા માટે, કયા લઘુકોણ માટે કોસનું મૂલ્ય 1/2 થશે, તો કે π/3 માટે. યસ, આના પરથી આપણે લખી શકીએ માઇનસ કોસ π/3, એટલે કે યસ cos થીટા બરાબર અગેન આ માઇનસ cos π/3, એટલે કે યસ અહીંયા cos π માઇનસ π/3 એટલે લખાશે કે ઋણ ચિહ્ન બહાર છે, આ બાજુ ઋણ ચિહ્ન નથી, એટલે યસ cos π માઇનસ π/3 થશે જ. ઓકે, એટલે યસ આના પરથી cos થીટા બરાબર cos 2π/3 માટે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 2π/3. આ તમારો આન્સર, સોરી આની ડી. ઓકે, અને અહીંયા જસ્ટ બીજી વસ્તુ એ બી થાય, cos થીટા ઋણ આપી દીધું છે, એટલે યસ થીટા એ ગુરુકોણ હોય, આપણે ચાર ખૂણામાંથી ગુરુકોણ એક જ છે 2π/3, બાકી બધા લઘુકોણ છે. તો યસ એ રીતે પણ તમે કરી શકો, કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, બાકી અધરવાઇઝ સ્ટ્રેટ ફોરવર્ડ મેથડ, રેગ્યુલર મેથડ ગમે તે બીજું કંઈ બી આપેલા એક કરતા વધારે આપેલા હોય, ઇન કેસ તમને પાછું બીજું કંઈ 5π/6 બી ઉમેરી દીધું હોય, તો યસ એ વખતે બે ગુરુકોણ ખૂણા પણ થઈ જાય. તો એ પરિસ્થિતિમાં આપણે આ રીતે આપણે આગળ વધવાનું હોય. ઓકે, તો યસ ઝડપથી જોઈ લો. યસ, આના છેલ્લા બે સ્વાધ્યાયના છેલ્લા બે દાખલા છે, એ પણ મહત્વના છે, એ જોઈને આ ચેપ્ટર ફિનિશ કરીએ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં છેલ્લા બે દાખલા લખ્યા છે, એમસીક્યુ છે, જોઈ લઈએ ઝડપથી આપણે. ઓકે, નાઉ આ સરસ દાખલો છે અને યસ બોર્ડ વાળાનો ફેવરેટ દાખલો છે. ગુજકેટમાં પણ આના પર આધાર પર પૂછાય છે અને યસ બોર્ડમાં પણ આના આધાર પર પૂછાય છે. ઓકે, બહુ જ સિમ્પલ વસ્તુઓ છે અને યસ એકચ્યુઅલી આ દાખલો બે રીતે પણ ગણાશે, હું બતાવું છું. I ડોટ જે ક્રોસ કે પ્લસ જે ડોટ આઈ ક્રોસ કે પ્લસ કે ડોટ આઈ ક્રોસ જે નું મૂલ્ય શોધો. ઓકે, યસ પહેલા હું જસ્ટ મારી રીતે આ બતાવી દઉં, એક રીતે કઈ રીતે છે. યસ, આ આઈ ડોટ ડોટ અહીંયા ક્રોસ છે ને, યસ અહીંયા સીધું સીધું લખાય એવું છે, જે ક્રોસ કે બરાબર આઈ લખાશે, યસ અહીંયા આઈ ડોટ આઈ લખાશે. ઓકે, જે ક્રોસ કે બરાબર આઈ. ઓકે, પ્લસ એ જ રીતે અહીંયા જે ડોટ આઈ ક્રોસ કે, યસ કે ક્રોસ આઈ હોય તો જે અને આઈ ક્રોસ કે હોય તો માઇનસ જે લખાય. એ જ રીતે અહીંયા પ્લસ કે ડોટ આઈ ક્રોસ જે, આઈ ક્રોસ જે એટલે કે યસ કે. નાઉ હવે આઈ ડોટ આઈ 1, યસ માઇનસ જે ડોટ જે 1 પ્લસ 1, યસ એ બ્રેકેટમાં આપણે લખી દઈએ છીએ ને, યસ કારણ કે યસ જે ક્રોસ કે બરાબર આઈ ક્રોસ કે ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ જે, યા કે ક્રોસ આઈ હોત તો જે થતું, અને યસ આઈ ડોટ જે બરાબર કે. યસ આ વસ્તુ છે
આ બે કટ થઈ ગયા બરાબર 1 C અથવા યસ તમે આ જોઈ શકો છો એકચ્યુઅલી આ અદિશ ત્રિગુણન છે, પેટી ગુણન છે કે બોક્સ પ્રોડક્ટ છે. ઓકે, IJK નું જે રીતે ABC નું અદિશ ત્રિગુણન હતું ડોટ અને ક્રોસ, એટલે એકચ્યુઅલી અહીંયા જોવા જઈએ તો આ વસ્તુ થાય બ્રેકેટમાં લખાય IJK બોક્સમાં પ્લસ અહીંયા JIK પ્લસ KIJ. યસ, અહીંયા આપણે લખીએ તો આ IJK. યસ, આ બંનેને અદલા બદલી કરીશું તો આપણા IJK થઈ જશે, પણ કોઈ પણ બે સદિશોને અદલા બદલી કરીશું તો એનું મૂલ્ય ઋણ. યસ, વૃત્તીય ક્રમ છે આપણે જાળવીશું તો મૂલ્ય બદલાશે નહીં, પરંતુ અદલા બદલી કરીશું કોઈ પણ બે સદિશોની તો યસ જે આપણે નિશ્ચાયકના ગુણધર્મો છે એના પ્રમાણે that is a માઇનસ આ બેની અદલા બદલી કરીને IJK. યસ, અહીંયા વૃત્તીય ક્રમ એટલે યસ આ તમે ફેરવશો તો યસ આ તમને મળશે IJ. આ વસ્તુ તમને મળશે. અહીંયા આ બે કટ થઈ ગયા એટલે બાકી મારા પાસે શું રહ્યું IJK. યસ, IJK એટલે કે 100, પહેલી હારમાં I એટલે કે 100, બીજી હારમાં J એટલે કે યસ 010001. યસ, આનું વિસ્તરણ એક જ. યસ, બંનેમાંથી કોઈ પણ યસ આ સ્ટ્રેટ મારા ખાલી આ વધારે અનુકૂળ પડી જાય, સીધો સીધો જવાબ તમારે આવી જાય. યસ, ગુણધર્મો યાદ રાખવાના છે એના પ્રમાણે જ્યાં શું આવે છે સ્ટ્રાઇક થવું જોઈએ એના પ્રમાણે આપણે એકદમ સરળતાથી વસ્તુ કરી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ, જો થીટા એ કોઈ પણ બે સદિશો, આ પણ સારો દાખલો છે, જો થીટા એ કોઈ પણ બે સદિશો A અને B વચ્ચેનો ખૂણો હોય તો થીટા બરાબર 0 માટે A ડોટ B નું માન બરાબર A ક્રોસ B નું માન. ઓકે, નાવ અહીંયા બે સદિશો વચ્ચેનો ખૂણો થીટા આપી દીધો છે. યસ, બે સદિશો વચ્ચેના ખૂણાનું માપ આપેલું તો A ડોટ B બરાબર સદિશ A નું માન ઇન્ટુ સદિશ B નું માન ઇન્ટુ કોસ થીટા, અને A ક્રોસ B નું માન બરાબર સદિશ A નું માન સદિશ B નું માન ઇન્ટુ સાઇન થીટા. ત્યાં આપણે એકમ સદિશ માન લખીએ ત્યારે ત્યાં એકમ સદિશ આપણે લખતા નથી, અને સાઇન થીટા 0 થી પાઈ હોય, પહેલું બીજું ચરણ, પહેલા બીજા ચરણમાં સાઇન ધન છે, યસ એમાં ત્યાં માન કરવાની જરૂર હોતી નથી. એટલે અહીંયા આપણે જોઈશું તો અહીંયા આપણને આપ્યું છે કે થીટાના કયા મૂલ્ય માટે આ વસ્તુ થાય. એટલે અહીંયા A ડોટ B નું માન બરાબર A ક્રોસ B નું માન. યસ, A ડોટ B નું માન એટલે A ડોટ B એટલે કે સદિશ A નું માન સદિશ B નું માન અને બંને વચ્ચેના ખૂણાનું માપ આપણને cos થીટા આપ્યું છે બરાબર અહીંયા સદિશ A અને B નું માન તો સદિશ A નું માન સદિશ B નું માન ઇન્ટુ sin થીટા. અહીંયા માન નથી આવતું. ઓકે, સો યસ અહીંયા હવે માન છે આ તેમ પણ ધન છે એટલે યસ અહીંયા આપણે આને સદિશ A નું માન સદિશ B નું માન ઇન્ટુ સદિશ cos થીટા નું માન ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા સદિશ A નું માન સદિશ B નું માન સદિશ. ઓકે, અને બે સદિશો વચ્ચે ખૂણો વ્યાખ્યાયિત હોય તો એ બે સદિશો શૂન્યેતર જ હોય. જો બે માંથી કોઈ પણ એક સદિશ શૂન્ય હશે તો યસ એમની બેની વચ્ચે ખૂણો વ્યાખ્યાયિત થશે નહીં. A માન B માન ઉડી ગયું, આપણા પાસે રહેશે cos થીટા બરાબર sin થીટા. યસ, આ શરત થશે ત્યારે A ડોટ B નું માન બરાબર A cos B નું માન થાય. બરાબર થીટા શોધવાનું છે. આનો અર્થ cos થીટા માનાંકમાં cos થીટા બરાબર sin થીટા છે, એનો મતલબ cos થીટા નું મૂલ્ય પ્લસ કે માઇનસ sin થીટા હોય. એટલે અહીંયા આપણે આને cos થીટા બરાબર પ્લસ કે માઇનસ જસ્ટ માનાંક દૂર કર્યું એટલે કે માટે cos થીટા બરાબર sin થીટા અથવા cos થીટા બરાબર માઇનસ sin થીટા થાય ત્યારે આપણને A અને A ડોટ B નું માન અને B A cos B નું માન સમાન થાય. આના પરથી આપણે જમણી બાજુ લઈ જઈશું તો આપણને મળશે tan થીટા બરાબર 1 અથવા સેમ મે અહીંયા tan થીટા બરાબર -1. યસ, થીટાના કયા ખૂણા માટે tan થીટાનું મૂલ્ય 1 થાય જ્યાં થીટા એ 0 થી પાઈ ની વચ્ચે હોય પહેલા બીજા ચરણમાં. તો યસ અહીંયા થીટા બરાબર π/4 અથવા અહીંયા tan થીટા ઇઝ ઇક્વલ્સ ટુ -1 છે તો પહેલા મેં કીધું છે પ્રમાણે યસ લઘુકોણ લખવાનો તો યસ આના પરથી આપણે લખી શકીએ tan થીટા
યસ માઇનસ 10 પાઈ બાય 4 છે તો અહીંયા 10 પાઈ માઇનસ પાઈ બાય 4 લખી શકીએ એટલે કે યસ tan થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 10 3 પાઈ બાય 4 એટલે કે થીટા બરાબર પાઈ બાય 4 અથવા તો 3 પાઈ બાય 4 આ બેમાંથી થીટાના કોઈ એક મૂલ્યો હોય ત્યારે બે સદિશોના ડોટ પ્રોડક્ટનું માન અને એના ક્રોસ પ્રોડક્ટનું માન સમાન થાય. અહીંયા આમાંથી આપણને શું આપેલું છે તો પાઈ બાય 4 એ સાચો જવાબ છે. ઓકે, બંને ઓપ્શન માટે પણ અહીંયા 3 પાઈ બાય 4 આપણને ઓપ્શન આપેલું નથી. હા, તમે થિયરીમાં દાખલો હોય ત્યારે તમારે બંને જવાબો લખવા પડે એ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, તો ધેટ્સ ઇટ. અહીંયા આપણે પ્રકરણ યસ સ્વાધ્યાય 10 અથવા તો ચેપ્ટર 10 આપણે આખું ફિનિશ કર્યું છે. બુકની દ્રષ્ટિએ બધું જ આપણે ફિનિશ કર્યું છે. હવે આપણે યસ 2020 માં જે બોર્ડના બે પેપરમાં અને ગુજકેટના પેપરમાં જે પૂછાય છે, યસ અહીંયા બોર્ડમાં આ ચેપ્ટરમાંથી 6 MCQ પૂછાય છે. ઓકે, એટલે યસ MCQ ની દ્રષ્ટિએ એને સરળતાથી ઝડપથી થાય એવા પણ હોય છે. ઓકે, તો યસ એ દ્રષ્ટિએ પણ આ મહત્વનું છે. ઓકે, તો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ. હવે આપણે યસ 2020 માં બોર્ડમાં જે પૂછાયેલા છે યસ એ આપણે એક્ઝામ્પલો જોઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા અમે માર્ચ 2020 માં બોર્ડમાં પૂછાઈ ગયેલા 3 MCQ લખ્યા છે. ઓકે, યસ જોઈ લઈએ. પહેલો MCQ ખરેખર સરસ છે, થોડુંક વેરિએશન એ લોકોએ આપ્યું છે. યસ જોઈ લઈએ. સદિશો A I - j + k અને B I + j + k વચ્ચેના ખૂણાનું માપ. અહીંયા બે સદિશ વચ્ચેના ખૂણાનું માપ કીધું. યસ, એટલે આપણને સિમ્પલ જ લાગે, એવું કોઈ વાંધો ના આવે, પણ જોઈએ કેવી રીતે સ્ટક થવાશે. ધારો કે યસ A અને B વચ્ચેના ખૂણાનું માપ જ્યાં બી સંકેત બતાવ્યો છે તમે, ઠીક છે. ઓકે, તો યસ અહીંયા એમનું ખૂણાનું માપ એટલે cos θ બરાબર A ડોટ B છેદમાં A નું માન B નું માન આ વસ્તુ લખાશે. અને યસ હવે છે ને અહીંયા MCQ માં ગણતરીઓ યસ અહીંયા ધ્યાન રાખજો. આ જે વસ્તુ તમને બતાવું છું અહીંયા આપણે જે વાપરીએ સંકેતો એ આપણે જસ્ટ MCQ માં ઝડપથી ગણતરી કરવા માટે. જો આ જ વસ્તુ આ જ ક્વેશ્ચન તમારા થિયરી પોર્શનનો પાર્ટ બીજામાં આવે છે તો IJK સંકેત વાપરવાનો. ઓકે, યસ અહીંયા ઝડપથી કેવી રીતે થાય એના માટે બતાવું છું. એટલે અહીંયા શું છે, સદિશ A બરાબર I - j + k એટલે કે આને સંબંધિત જે બિંદુ હશે એ 1 - 1 1 તો યસ અહીંયા કૌંસમાં 1 - 1 1 ડોટ B IJK એટલે આને સંબંધિત બિંદુ 1 1 1 એટલે યસ 1 1 1 અહીંયા સદિશ A નું માન એટલે કે 1 નો વર્ગ વત્તા -1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ ઇન્ટુ એ રીતે 1 નો વર્ગ 1 નો વર્ગ 1 નો વર્ગ થશે. યસ, હવે ડોટ પ્રોડક્ટ ઉપર કરવાનો છે. યસ, આ ઝડપથી તમે MCQ માં કરી શકો. તમારે IJK એટલે લખવાની કોઈ જરૂર નથી. 1 ઇન્ટુ 1 અનુરૂપ ઘટકોનો ગુણાકાર 1 ઇન્ટુ 1 1 -1 -1 ઇન્ટુ 1 1 પ્લસ 1 છેદમાં યસ વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 3 એટલે 3 મળશે. આ મને મળશે cos θ બરાબર આપણને મળશે 1/3. યસ, cos θ નું મૂલ્ય 1/3 આવે છે માટે ધન છે θ બરાબર cos inverse 1/3. ઓકે, નાઉ બી કેરફુલ. યસ, અહીંયા આમાંથી આપણને cos inverse 1/3 કોઈ પણ ઓપ્શન છે નથી. યસ, અહીંયા છે પણ પાઈ માઇનસ cos તો આ તો ઋણ હોય તો જ થાય, બાકી નહીં. આ જો કદાચ માઇનસ આપણને 1/3 જવાબ મળ્યો હોત ને તો યસ એ પાઈ માઇનસ cos, પણ અહીંયા તો ધન જવાબ મળે cos inverse 1, આમાંનું કોઈ છે નહીં. એટલે યસ આના સિવાય cos સિવાય બીજું શું અહીંયા છે તો કે sin. યસ, એના માટે શું કરવાનું, જે આપણે ત્રિકોણમિતિમાં કરતા હતા જે કાટકોણ ત્રિકોણ પર આપણે આવી જવાનું. ધારો કે આ થીટા ખૂણો છે, અહીંયા cos θ બરાબર શું છે 1/3 cos θ એટલે કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ એટલે કે આ 1 અને કર્ણ એટલે કે આ 3. જે કાટકોણ ત્રિકોણ છે એટલે આ થશે જે 3 નો વર્ગ માઇનસ એટલે કે વર્ગમૂળમાં 8 થશે આ બાજુ. એ બીજું કઈ નહીં 2 વર્ગમૂળમાં 2 લખાશે. હવે આના પરથી sin θ બરાબર સામેની બાજુ 2√2 ભાગ્યા કર્ણ 3 એટલે કે યસ θ બરાબર sin inverse 2√2/3
છે જવાબ યસ અહીંયા આપણે જે ત્રિકોણમિતિ પ્રતિવિધેયમાં જે વાપર્યું છે ને જે વસ્તુ યુઝ કરતા હતા યસ આંતર સંબંધો માટે ઓકે એ વસ્તુનો અહીંયા ઉપયોગ થયો છે યસ એ દ્રષ્ટિએ મહત્વનો દાખલો હતો યસ બુકમાં ક્યાંય નથી આ વસ્તુ ને આ રીતે આ લોકોએ જવાબમાં આ રીતનું વેરિએશન કર્યું છે એ રીતે આ મહત્વનું છે આ ધ્યાન રાખવાનું છે તમારે ઓકે નેક્સ્ટ જો એ i + 2j + k તથા b i - 2j + 3 કોઈ હોય તો a + b ડોટ a - b બરાબર ડેશ યસ અહીંયા એમસીક્યુ માં આપણે થિયરિટિકલ પોર્શન કરવાની જરૂર નથી આપણને અહીંયા ખબર છે કે a + b ડોટ a - b એ પૂછ્યું છે એટલે આનો વર્ગ આનું વિસ્તરણ કરીશું તો યસ સદિશ a ના માનનો વર્ગ - સદિશ b ના માનનો વર્ગ આ જ વસ્તુ આપણને મળશે ઓકે યસ પાર્ટ 2 માં હોય ત્યારે ડાયરેક્ટ નહીં લખવાનું પછી એમાં a ડોટ a - b + b ડોટ a તે કરીને પછી યસ પછી પરિણામ લાવવાનું કારણ કે આ સદિશો છે ચલ નથી અદિશો નથી ઓકે યસ એના પ્રમાણે આ વસ્તુ કરવાની છે એટલે યસ અહીંયા સિમ્પલી પછી તો આપણને મળી જાય સદિશ એના માનનો વર્ગ સદિશ એનું માન એટલે વર્ગમૂળમાં 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ એનો વર્ગ માઇનસ સદિશ એનું માન એનો વર્ગ સદિશ બી નું માન એટલે વર્ગમૂળમાં 1 નો વર્ગ પ્લસ માઇનસ 2 નો વર્ગ પ્લસ માઇનસ 3 નો વર્ગ એનું વર્ગ યસ વર્ગમૂળનો વર્ગ જે અંદર સંખ્યા આવશે એ જ 4 5 ને 6 માઇનસ અહીંયા 4 ને 5 5 અને 9 14 -14 એટલે કે બરાબર -8 બી ઓપ્શન આવશે યસ ત્રીજો દાખલો આપણે બહુ બધી વાર ગણી લીધો છે સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુને સદિશ અનુરૂપ સદિશો a અને b હોય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે કે યસ આ બે સદિશોના ક્રોસ પ્રોડક્ટનું માન ઓકે યસ અહીંયા જ વસ્તુ છે જેની પાસેની બાજુ સદિશો a અને b હોય તેવા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા એકમ થાય અહીંયા આપણે a ક્રોસ b નું માન જે સમાંતર બાજુ ચતુષ્કોણની પાસની બાજુને અનુરૂપ સદિશો a b હોય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તેમના ક્રોસ પ્રોડક્ટના માન એટલે અહીંયા પહેલા આપણે આમનું બંનેનું ક્રોસ પ્રોડક્ટ શોધવું પડશે એટલે અહીંયા પહેલા તો a ક્રોસ b i j k a ક્રોસ b એટલે પહેલી હારમાં એના ઘટકો 3 5 -2 બીજી હારમાં b ના ઘટકો 2 1 3 યસ આનું વિસ્તરણ કરવાનું એટલે યસ અહીંયા 5 તારીખ 15 વત્તા 2i માઇનસ 9 પ્લસ 4j પ્લસ 3 માઇનસ 10k is equals to 17i માઇનસ 13j માઇનસ 7k આ આપણને મળી ગયું a ક્રોસ b માટે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર a ક્રોસ b નું માન a ક્રોસ b નું માન એટલે કે યસ ના કોઈ પણ સદિશનું માન સદિશના ઘટકો જો a1 a2 a3 એટલે કે a1i + a23 + a2j + a3k હોય એ સદિશનું માન વર્ગમૂળમાં a1² + a2² + a3² યસ એના પ્રમાણે આનું માન વર્ગમૂળમાં 17 નો વર્ગ પ્લસ -13 નો વર્ગ પ્લસ -7 નો વર્ગ is equals to 289 169 49 યસ 218 489 507 યસ વર્ગમૂળમાં 507 યસ આ તમારું ઓપ્શન ઓકે યસ જનરલી ઇઝી દાખલા હોય છે એવા કોઈ અઘરા દાખલા હોતા નહીં યસ તમારો ટાઈમ સેવિંગ છે કવર પણ થઈ જાય આ બધા દાખલાઓ ઓકે સો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ આપણે બીજા 3 દાખલાઓ છે એ આપણે જોઈ લઈએ યસ સ્ટુડન્ટ અહીંયા મેં બીજા 2 દાખલાઓ લખ્યા છે જો x નું માન બરાબર y નું માન બરાબર x + y નું માન બરાબર 1 હોય તો x અને y વચ્ચેનું ખૂણાનું માપ આલ્ફા હોય તો sin આલ્ફા શોધો એકચ્યુઅલી આવો દાખલો આપણે અહીંયા જસ્ટ ચોપડીમાં ગણ્યો પણ આમાં એનાથી થોડું એક્સટેન્શન આપ્યું છે અહીંયા સંકેતોથી બતાવ્યું છે આપણે જે ચોપડીમાં હતું a b અને a + b એ એકમ સદિશો છે એવું છે
એના પરથી આપણે સ્ટેટમેન્ટ લખી હતું. અહીંયા આપણે સંકેતોના રૂપમાં આપ્યું છે. યસ, એ વસ્તુ આપેલી છે. અને આલ્ફા એ એક્સ અને વાય વચ્ચેના ખૂણાનું માપ આપણને કીધું છે. ઓકે, સદિશ એક્સ અને સદિશ વાય ની વચ્ચેના. ઓકે, તો યસ, અને અહીંયા આપણને યસ ખૂણો નથી શોધવાનો કીધો, તો સાઇન આલ્ફા શોધવાનું કીધું છે. યસ, રીત એ જ કરવાની છે. અને બીજી એક વસ્તુ, આ દાખલો આગળ વધતા પહેલા બે સદિશો વચ્ચેના ખૂણાનું માપ આલ્ફા એ 0 થી પાઈ ની વચ્ચે હોય, એટલે કે 0 થી 180 ડિગ્રીની વચ્ચે હોય, એટલે કે પહેલા અને બીજા ચરણમાં હોઈ શકે. પહેલા અને બીજા ચરણમાં સાઇન ધન છે, તો સાઇન નું મૂલ્ય ધન જ આવવું જોઈએ, ઋણ આવવું જોઈએ નહીં. આ બે જવાબો તો નીકળી જશે, બાકીના આ બે જવાબમાંથી તમારે તારવવાના રહેશે. ઓકે, આટલી વસ્તુ તમને મળશે. ઓકે, સો જસ્ટ અહીંયા આપણે જોઈએ તો અહીંયા ત્રણેયનું માન 1 આપેલું છે. તો યસ, અહીંયા જે આપણે લખ્યું છે એ પ્રમાણે જ x પ્લસ y ના માનનો વર્ગ બરાબર યસ, જ્યારે પણ સદિશો અને સદિશોના માન એના સરવાળા કે બાદબાકીના માન આપેલા અને આપણે કંઈક વસ્તુ શોધવાની કીધી હોય તો આ પ્રમાણે જ આગળ વધવાનું છે. x પ્લસ y ડોટ x પ્લસ y. ઓકે, યસ, x પ્લસ y નું માન છે આપણને 1 આપેલું છે, એટલે આપણે 1. આનું વિસ્તરણ કરીશું તો આપણને x ના માનનો વર્ગ, y ના માનનો વર્ગ પ્લસ 2 x અને y નો ડોટ પ્રોડક્ટ. અહીંયા માટે 1 x અને y બંનેનું માન 1 છે, એટલે એનો વર્ગ 1 1 પ્લસ 1 પ્લસ 2 x ડોટ y. આ કટ થઈ ગયું, આના પરથી x ડોટ y ઇઝ ઇક્વલ્સ ટુ -1/2 મળશે. x ડોટ y આપણને મળી ગયું. હવે બે સદિશ વચ્ચેનો ખૂણો આલ્ફા આપ્યો છે. હવે યસ, બે સદિશો વચ્ચેનો ખૂણો તો cos આલ્ફા બરાબર a ડોટ b છેદમાં a નું માન ઇન્ટુ b નું માન. ઓકે, તો યસ, અહીંયા a ડોટ b આપણને આપ્યું છે -1/2 આપ્યું છે. ઓકે, મળ્યું છે આપણને. અને x અને y બંનેના, સોરી, અહીંયા x અને y લેવા પડશે ને મારે. x y, આજે એક આદત પડી જાય છે ને, ચોકડીમાં બધે a b આપેલું છે. ઓકે, ફાઇન, નો પ્રોબ્લેમ. અહીંયા x નું માન અને y નું માન 1 છે, તો 1 into 1, એટલે આપણને અહીંયા મળશે cos આલ્ફા is equals to -1/2. યસ, હવે એના પરથી આપણે sin આલ્ફા શોધવાનું છે, બીજું કઈ જ નથી. તો યસ, અહીંયા આપણને ખબર છે sin આલ્ફા બરાબર વર્ગમૂળમાં 1 માઇનસ cos સ્ક્વેર આલ્ફા. 1 માઇનસ cos સ્ક્વેર આલ્ફા એટલે કે યસ 1/4. એટલે આ થશે વર્ગમૂળમાં 3/4 અને વર્ગમૂળમાં 3/2, કારણ કે 0 લેસ ધેન ઇક્વલ્સ ટુ આલ્ફા લેસ ધેન ઇક્વલ્સ ટુ પાઈ, એટલે સાઇન ધન જ આવવું જોઈએ, ઋણ નહીં. બે સદિશ વચ્ચેનો ખૂણો 180 થી મોટો હોઈ શકતો નથી. યસ, આ રીતે કરવાનું એક્સટેન્શન છે, બીજું કઈ જ નથી. આ એક્ઝેક્ટલી સેમ દાખલો આપણે પ્રકરણ સ્વાધ્યાયમાં કર્યો હતો. યસ, અહીંયા કોસ આલ્ફા સુધી કર્યું હતું. પછી એના પરથી આપણને આલ્ફાનું મૂલ્ય શોધવાનું કીધું હતું. ઓકે, અહીંયા કોસ આલ્ફા ઋણ આવે છે તો બીજું ચરણ કહેવાશે, એના પ્રમાણે આપણે શોધવાનું આવશે. યસ, અને એ જ પ્રમાણનો દાખલો હતો, એમાં 2π/3 હતું. યસ, અહીંયા તમે 2π/3 ને પછી sin 2π/3 નું મૂલ્ય શોધશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, આ જ વસ્તુ તમને મળશે. ઓકે, સો જસ્ટ આ રીતે દાખલાઓ કરવાના હોય છે. યસ, મેં તમને કીધું એ પ્રમાણે બોર્ડનો આ ફેવરેટ એક્ઝામ્પલ છે. આપણે જે બુકમાં છે એના થોડું એક્સટેન્શન આપ્યું છે, બીજું કઈ જ નથી. I dot k cross j plus j dot I cross k plus k dot j cross I plus I dot I cross j plus j dot j cross k. Yes, સિમ્પલી મૂકતું જવાનું છે, બેઝિક વસ્તુ છે, મૂકતું જવાનું જવાબ આપણે શોધવાનું છે. એટલે અહીંયા આનામાં I dot યસ k cross j એટલે કે યસ માઇનસ I. જો j cross k હોત તો I, પણ k cross j તો માઇનસ I cap plus j dot I cross k minus j. Okay, plus k j cross I એટલે કે યસ પણ થશે માઇનસ k. બંનેમાં બધામાં ઉલટા આપ્યા છે, I j k ઉલટા જ આપ્યા છે. ઓકે, પછી અહીંયા જોઈશું તો પ્લસ I dot I cross j એટલે યસ k થશે એ
પ્લસ જે ડોટ જે ક્રોસ કે આઈ યસ અહીંયા -12 આવશે આઈ ડોટ આઈ 1 છે એટલે યસ આ -1 આ પણ -1 બહાર આવશે -1 આ -1 આઈ ડોટ કે બંને પરસ્પર લંબ એનું ડોટ પ્રોડક્ટ 0 કારણ કે x અક્ષની દિશામાં અને z અક્ષની દિશામાં એટલે યસ બંને પરસ્પર લંબ 0 એ રીતે આ પણ 0 આ મળશે જવાબ -3 આ તમારો આન્સર ઓકે બેઠો દાખલો નથી પૂછ્યો પણ જસ્ટ થોડું વેરિએશન કર્યું છે ઘટકો બદલ્યા છે યસ આ ઘણી બધી વાર આ રીતે પૂછાતા હોય છે ઓકે આવું જ મને લાગે ગુડ સેટમાં બી એક દાખલો છે ઓકે એ આપણે જોઈ લઈશું ઓકે સો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ આમાં એક છઠ્ઠો બાકી છે માર્ચ 2020 નો એ અને 2 માર્કનો દાખલો છે સમતલ્યનો પૂછ્યો છે જે તમારા સિલેબસમાં નથી છતાં એ જસ્ટ વસ્તુ ઝડપથી આપણે જોઈ લઈશું આપણે બતાવી શકીશું ઓકે સો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ યસ અહીંયા માર્ચ 2020 ના એક એમસીક્યુ ને એક 2 માર્કનો દાખલો છે આપણે મેં લખ્યા છે આ દાખલા આપણે ખૂબ જ વાર ગણ્યા છે એટલે યસ ઝડપથી આ વસ્તુ જોઈ લઈએ છીએ 3 સદીશો એબીસી માટે છે એ નું માન 3 બી નું માન 4 સી નું માન 5 તથા a + b + c બરાબર 0 હોય તો 2a ડોટ b + b ડોટ c + c ડોટ a નું મૂલ્ય શું છે યસ આ બહુ જ વખત આપણે ગણ્યા છે બીજું કંઈ જ નહીં આપણને આપેલું છે સદિશ a + b + સદિશ c બરાબર 0 સદિશ માટે એનું માન પણ શૂન્ય થાય ઓકે એટલે યસ આના માનનો વર્ગ એટલે કે યસ a + b + c ના માનનો વર્ગ બરાબર આ શૂન્ય થશે કારણ કે યસ ઇઝ ઇક્વલ્સ ટુ 0 એટલે કે 0 નો વર્ગ 0 a + b + c ના માનનો વર્ગ એટલે કે યસ a + b + c ડોટ a + b + c ઇઝ ઇક્વલ્સ ટુ 0 યસ આનું વિસ્તરણ તમે એમસીક્યુ માં ડાયરેક્ટ લખી શકો છો સદિશ a ના માનનો વર્ગ પ્લસ સદિશ b ના માનનો વર્ગ પ્લસ સદિશ c ના માનનો વર્ગ પ્લસ 2 a ડોટ b પ્લસ b ડોટ c પ્લસ c ડોટ a બરાબર 0 a ના માનનો વર્ગ એનું માન 3 છે એટલે 3 નો વર્ગ પ્લસ 4 નો વર્ગ પ્લસ 5 નો વર્ગ પ્લસ 2 a ડોટ b પ્લસ b ડોટ c પ્લસ c ડોટ a ઇઝ ઇક્વલ્સ ટુ 0 અને યસ બી કેરફુલ અને આ દાખલો પણ મેં એટલા માટે લીધો છે અહીંયા 2 ઇન્ટુ a પ્લસ યસ a ડોટ b b ડોટ c c ડોટ a નથી અહીંયા બુકમાં આ પ્રમાણેનું છે 2 નથી એટલે યસ 2 આ બાજુ જ રાખવાના છે લઈ જવાના નથી એટલે યસ અહીંયા 2 અને યસ જવાબ હોઈ પણ શકે છે ત્યાં એટલે યસ એ ભૂલ નહીં કરવાની અને એટલા માટે જ મેં આ દાખલો લીધો છે કે યસ અહીંયા 2 ઇન્ટુ a ડોટ b b ડોટ c યસ a ડોટ b b ડોટ c c ડોટ a એમનો સરવાળો નથી પૂછ્યો એના સાથે 2 રાખ્યા જ છે એના માટે જ મેં લીધો છે યસ અહીંયા 9 ને 4 16 ને 25 એટલે આ બાજુ 50 આ બાજુ જશે તો -50 તો યસ -50 અને ધ્યાન આપજો 2 ને આ બાજુ લાવશો તો a ડોટ b પ્લસ b ડોટ c પ્લસ c ડોટ બરાબર -25 એ પણ જવાબ આપેલો છે આ નહીં આ જવાબ અહીંયા 2 ઇન્ટુ a ડોટ b પ્લસ b ડોટ c પ્લસ c ડોટ a પૂછ્યું છે યસ સો બી કેરફુલ અબાઉટ ધીસ થિંગ્સ ઓકે યસ છેલ્લો એક્ઝામ્પલ છે બુકમાં આવો એક્ઝામ્પલ આપેલો છે યસ અનફોર્ચ્યુનેટલી 2021 ની બોર્ડની એક્ઝામમાંથી આ ટોપિક એ લોકોએ એલિમિનેટ કર્યો છે એકદમ સરળ વસ્તુ હતી જો એબીસી સમતલ્ય હોય તો સાબિત કરો કે a પ્લસ b b પ્લસ c અને c પ્લસ a સમતલ્ય છે યસ કોઈ પણ 3 સદિશો સમતલ્ય જોવા માટેની શરત આપણા પાસે છે એ સદિશોનું પેટી ગુણન એટલે કે બોક્સ પ્રોડક્ટ a b c શૂન્ય થાય તો એ 3 સદિશો સમતલ્ય છે એવું કહેવાય યસ હવે છે ને અહીંયા આપણી બુકમાં શું એક્ઝામ્પલ આપ્યો છે આપણી બુકમાં એવો એક્ઝામ્પલ આપ્યો છે જો a પ્લસ b b પ્લસ c અને c પ્લસ a સમતલ્ય હોય તો a b અને c સમતલ્ય છે એવું સાબિત કરવાનું કીધું હતું એનાથી ઉલટું અહીંયા આપ્યું છે અહીંયા abc સમતલ્ય કહી દીધા છે અહીંયા abc સમતલ્ય એવું કીધું છે આપણને એટલે આ જ વસ્તુ આપણે 2 વાર ગણી છે મેં 2 વાર બતાવ્યું છે એટલે અહીંયા હું ડાયરેક્ટ હું આન્સર લખીશ અને ડાયરેક્ટ એ રીતે થશે તમને બતાવીશ વિસ્તરણ તમારા પર છોડી દઈશ અને યસ એટલે અહીંયા a b સમતલ્ય છે ઓકે એવું આપેલું છે
આ સમતલ્ય હોય એટલે કે આ સમતલ્ય આપેલા છે એટલે કે એમનો પેટી ગુણન કે બોક્સ પ્રોડક્ટ 0 થાય એટલે કે માટે અહીંયા એ બી સી નું પેટી ગુણન બરાબર 0. હવે આપણે સાબિત કરવાનું છે કે આ ત્રણ સદિશો સમતલ્ય છે કે આ ત્રણ સદિશોનું સમતલ્ય પેટી ગુણન જો આપણે 0 સાબિત કરી દઈશું તો આ ત્રણ સદિશો બી સમતલ્ય છે એવું આપણે કહી શકીશું. હવે a plus b comma b plus c comma c plus a યસ આ 0 છે એવું આપણે સાબિત કરી દઈએ એટલે નું પેટી ગુણન તો સમતલ્ય જેવું સાબિત થાય. સારું તમે સાદું સ્વરૂપ આપશો યસ આ a b એટલે કે that means x y અને z તો x dot y cross z એના પ્રમાણે સાદું સ્વરૂપ આપશો તો તમારા પાસે પરિણામ આ આવશે 2a b c. યસ અહીંયા abc 0 આપેલું છે એટલે 2 into 0 અહીંયા મેં વિસ્તરણ નથી કર્યું અમે બતાવ્યા છે તમને is equals to 0. બસ આ ત્રણનું પેટી ગુણન 0 થઈ ગયું માટે a plus b b plus c અને c plus a સમતલ્ય છે એમ કહેવાય. યસ તમારે અહીંયા ડાયરેક્ટ આ જવાબ નથી કારણ કે મેં બતાવ્યા છે બે વખત એટલે અહીંયા જસ્ટ પાછું નથી કરી રહ્યો. યસ આનું પરિણામ આ વસ્તુ આવશે જ. ઓકે તો યસ એના પ્રમાણે તમે કરી શકો છો ને યસ આ રીતે બતાવવાનું હોય છે. ઓકે તો જસ્ટ ડુ ઇટ આપણે ઓગસ્ટ 2020 ના જોઈએ. યસ સ્ટુડન્ટ અહીંયા મેં ઓગસ્ટ 2020 ના 5 લખ્યા છે. 3 તો બુકમાંથી છે જસ્ટ મેં અહીંયા લખી દીધા છે વાંચી લઉં છું ને જસ્ટ અહીંયા મેં રેફરન્સ આપેલો છે સો ડોન્ટ વરી અબાઉટ ધેટ થિંગ. જેની પાસની બાજુ સદિશો a બરાબર 3i plus j plus 4k અને b બરાબર i minus j plus k હોય તેવા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. જસ્ટ તમારો આ ઉદાહરણ 25 નો ચોપડીનો દાખલો છે એનો જવાબ √42 છે. આવો જ દાખલો મેં આમાં તમને બતાવ્યો પણ છે અને રેગ્યુલર બી આપણે વસ્તુ ગણી છે. યસ નેક્સ્ટ જે છે i dot j cross k plus j dot i cross k plus k dot i cross j નું મૂલ્ય આજે જ આપણે ગણ્યું છે પ્રકરણ સ્વાધ્યાયનો. યસ 18મો દાખલો. ઓકે અને એ જ રીતે આ વસ્તુ છે આ પણ આજે જ ગણ્યો છે. a plus b એકમ સદિશ હોય અને a તથા b વચ્ચેના ખૂણાનું માપ થીટા હોય તો થીટા બરાબર 2π/3. યસ એ બી પ્રકરણ સ્વાધ્યાય 10 નો 17મો દાખલો છે. ઓકે તો યસ આ બધી વસ્તુઓ આપણે જોઈ લીધી છે. નેક્સ્ટ જે છે ચોથો એ પણ એકચ્યુઅલી બુકમાંથી છે મેં તમને એકચ્યુઅલી હોમવર્કમાં આપ્યો હતો એટલે યસ મેં કીધું અહીંયા તમને બતાવી પણ દઉં છું પૂછાયેલો છું કે આ મેં તમને હોમવર્કમાં આપ્યો હતો બુકનો દાખલો છે. ઓકે જો એ શૂન્યતર સદિશ હોય અને તેનું માન a હોય અને લેમડા શૂન્યતર અદિશ હોય તો ડેશ માટે લેમડા a એકમ સદિશ થાય. યસ અહીંયા આપણે લેમડા a એકમ સદિશ થાય. ઓકે અને યસ સદિશ a નું માન શૂન્યતર સદિશ છે તેનું માન a એટલે કે અહીંયા જે સંકેતો છે ને એના પ્રમાણે લેવાનું. અહીંયા સદિશ a નું માન બરાબર આપણે ફક્ત a લેવાનું છે. ઓકે અને યસ આ બધા લેમડાના મૂલ્યો આપ્યો છે. કયા લેમડાના મૂલ્ય માટે આ એકમ સદિશ થાય. ઓકે એટલે કે અહીંયા યસ લેમડા a અને લેમડા a અદિશ છે એકમ સદિશ થાય કે એનું માન 1 થાય. યસ અહીંયા અદિશનો સદિશ સાથેના ગુણાકારમાં આપણે આ રીતે લખી શકીએ છીએ લેમડાનું માન ઇન્ટુ સદિશ a નું માન બરાબર 1 માને સદિશ a નું માન અહીંયા શું આપ્યું છે સંકેતમાં a એટલે આની જગ્યા a લખાશે એટલે કે યસ અહીંયા a બરાબર 1/λ. આ રીતનું પરિણામ જે છે યસ એ જોવાનું છે. લેમડા બરાબર 1/a અથવા તો a બરાબર 1/ માનાંકમાં લેમડા બરાબર 1/a અથવા તો a બરાબર 1/માનાંકમાં લેમડા. યસ આ બે માંથી કોઈ એક જે અહીંયા આપેલું હોય એ આ વસ્તુ આપણને આપેલી છે એ પ્રમાણે આપણે લેવાનું છે. ઓકે સો જસ્ટ આ વસ્તુ થશે ને જસ્ટ થિયરી બેઝડ છે. નેક્સ્ટ ધારો કે સદિશો a અને b આપેલા છે. સદિશ a નું માન 3 અને સદિશ b નું માન √2/3 છે. જો a ક્રોસ b એકમ સદિશ હોય તો a અને b વચ્ચેનો ખૂણો શોધો. યસ અહીંયા આપણને યસ અત્યાર સુધી ખૂણા માટે આપણે ડોટ પ્રોડક્ટની વાત કરતા હતા પણ યસ આપણે ક્રોસ પ્રોડક્ટ થી બી બે સદિશો વચ્ચેનો ખૂણો શોધી શકીએ છીએ. ઓકે યસ કદાચ જનરલી આ પણ કદાચ બુકનો જ છે. ઓકે ફાઇન નો પ્રોબ્લેમ. જોઈ લઈએ અહીંયા a b એકમ સદિશ a ક્રોસ b એકમ સદિશ એનો મતલબ
A ક્રોસ B નું માન 1 છે તો યસ હવે અહીંયા સદિશ A ક્રોસ B નું માન એક એકમ સદિશ કીધું છે A ક્રોસ B નું માન એટલે કે યસ સદિશ A ઇન્ટુ સદિશ B ઇન્ટુ A બે વચ્ચેનો જે ખૂણો હોય તો ધારો કે ખૂણો આપણે થીટા લઈ લઈએ કે આલ્ફા લઈ લો, કોઈ પ્રોબ્લેમ નથી, ઇઝ ઇક્વલ્સ ટુ 1 યસ અહીંયા આપણને જે જે વસ્તુઓ આપેલી છે સદિશ A નું માન કેટલું આપેલું છે 3, સદિશ B નું માન √2/3 sin theta is equals to 1 3 કટ એટલે કે યસ sin theta is equals to 1/√2 યસ બે સદિશો વચ્ચેના ખૂણાનું માપ 0 થી પાઈ ની વચ્ચે 0 થી 180 ડિગ્રી ની વચ્ચે હોય અને યસ 0 થી 180 માટે sin નું મૂલ્ય ધન છે એટલે અહીંયા એક્ચ્યુઅલી બે ખૂણાઓ માટે sin નું મૂલ્ય 1/√2 થશે યસ આના માટે આના પરથી લખીશ કયા મૂલ્યો માટે તો a એક તો sin π/4 અથવા sin પાઈ માઇનસ π/4 કારણ કે બીજા ચરણમાં sin ધન છે એટલે અહીંયા આપણે લખી શકીએ sin θ બરાબર sin π/4 અથવા sin 3π/4 માટે θ બરાબર π/4 અથવા 3π/4 તો જવાબ આપ્યો છે અહીંયા π/4 આપ્યું છે ઓકે 3π/4 આપેલું નથી એટલે જસ અહીંયા ક્રોસ પ્રોડક્ટ પરથી ને યસ લગભગ બુકમાં આવો દાખલો છે આપણા પાસે ઓકે સો જસ્ટ ડુ ઇટ એક છઠ્ઠું છે અને આનો જે થિયરીનો છે એ જોઈને આપણે જસ્ટ આજે ફિનિશ કરીશું ઓકે સો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ યસ સ્ટુડન્ટ અહીંયા મેં યસ એક ઓગસ્ટ 2020 છઠ્ઠો એમસીક્યુ અને 2 માર્કનો ક્વેશ્ચન લખ્યો છે આપણે જોઈ લઈએ સરસ દાખલો છે A નું માન 8 સદિશ B નું માન 3 અને A ક્રોસ B નું માન 12 હોય તો A ડોટ B શોધો એટલે યસ અહીંયા આપણને A ક્રોસ B નું માન આપ્યું છે અને યસ એના પરથી આપણે A ડોટ B શોધવાનું છે અહીંયા પણ આપણે બે રીતે કરી શકીએ છીએ A ક્રોસ B ના માન પરથી આપણે A ને B નું માન આપ્યું છે તો આલ્ફા શોધી કાઢીએ અને પછી એના પરથી A ડોટ B નું ધેટ ઇઝ A નું માન B નું માન cos આલ્ફા એના પ્રમાણે શોધી શકીએ અથવા તો લાગ્રાંજનો નિત્યસમ ડોટ અને ક્રોસ પ્રોડક્ટના માન પરથી એ પણ આપણે શોધી શકીએ છીએ હું બંને વસ્તુ તમને બતાવું છું અહીંયા આપણા પાસે યસ A ક્રોસ B નું માન આપ્યું છે સદિશ A અને સદિશ B આપ્યું છે ઓકે ધારો કે યસ A અને B વચ્ચેના ખૂણાનું માપ થીટા છે ઓકે માટે A ક્રોસ B નું માન બરાબર A નું માન B નું માન ઇન્ટુ sin થીટા ઓકે A ક્રોસ B નું માન આપણને આપ્યું છે 12 A નું માન આપણને આપ્યું છે 8 B નું માન આપ્યું છે 3 ઇન્ટુ sin થીટા માટે sin થીટા ઇઝ ઇક્વલ્સ ટુ इस 8/12/24 sin theta is equals to 1/2 થશે યસ અહીંયા થીટા છે એ 0 થી પાઈ ની વચ્ચે આ હંમેશા ધ્યાન રાખવાનું સદિશના દાખલા હોય ત્યારે થીટા એ બે સદિશ વચ્ચેનો ખૂણો 0 થી પાઈ ની વચ્ચે પહેલા કે બીજા ચરણનો ખૂણો હોય અહીંયા sin થીટા પહેલા અને બીજામાં ધન છે એટલે યસ અહીંયા થીટાના આપણને બે મૂલ્યો મળી શકે એટલે આ પ્રમાણે આપણે લખી શકીએ યસ પહેલા તો લઘુકોણ એટલે કે sin π/6 અથવા sin પાઈ માઇનસ π/6 ઓકે અહીંયા આપણે થીટા બરાબર સોરી sin થીટા બરાબર sin π/6 અથવા sin 5π/6 હોય એટલે કે યસ થીટા બરાબર π/6 અથવા 5π/6 યસ આપણને થીટા મળી ગયું યસ હવે આપણે A ડોટ B શોધવાનો છે યસ હવે A ડોટ B સદિશ A નું માન સદિશ B નું માન cos થીટા જે બેઝિક ડેફિનેશનો છે એના પ્રમાણે સદિશ A નું માન એટલે કે આપણા પાસે 8 ગુણ્યા 3 યસ થીટા બરાબર π/6 માટે cos π/6 યસ 8 ઇન્ટુ 3 ઇન્ટુ 8 હશે √3/2 બે ચોક 8 એટલે કે 12 વર્ગમૂળમાં 3 યસ આ જવાબ આવશે અહીંયા યસ આવેલું છે અથવા છે તમે
थीटा बराबर 5π/6 લેશો તો યસ -√3π આવશે, √3/2 હશે, -12/√3 યસ, એટલે કે પ્લસ ઓર -12/√3 એવો જવાબ આવે. એમાંથી આપણને એક જવાબ અહીંયા આપેલો છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી, આ 12/√3 થશે. ઓકે, અને યસ તમારે બીજી વસ્તુ હોય તો આ રીતનું આપણા પાસે આ વસ્તુ છે a.b ના માનનો વર્ગ પ્લસ a ક્રોસ b ના માનનો વર્ગ બરાબર સદિશ a ના માનનો વર્ગ સદિશ b ના માનનો વર્ગ. યસ, અહીંયા કિંમતો મૂકી દેવાની છે. અહીંયા a.b ના માનનો વર્ગ પ્લસ a ક્રોસ b ના માનનો વર્ગ એટલે કે યસ 12 એટલે કે યસ આ 144 is equals to a ના માનનો વર્ગ એટલે કે યસ 64 into b ના માનનો વર્ગ 9. ઓકે, a ડોટ b ના માનનો વર્ગ બરાબર યસ 604 9 ચોક 36 3 57 576 minus 144 a ડોટ b ના માનનો વર્ગ બરાબર 576 minus 144 432. યસ, પછી તમે આમાંથી છૂટું કરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા યસ તમે આના અવયવ પાડીને કે કોઈ પણ રીતે તમે આ વસ્તુ કરી શકો છો. યસ, યુ કેન ડુ ઇટ લાઈક ધીસ. અહીંયા છે ને યસ તમે જેટલું કરતા જશો ને એટલે યસ એના પ્રમાણે આવતું જશે. યસ, અહીંયા 16 દુની 32 અને યસ 112 એ પણ આવશે જ, 16 વડે બી બગાય છે. યસ 16 દુની 32 11 112 16 17. I don't know how is it. Don't worry, you can just do it like this. અહીંયા 4 વડે કરશો 4 ગુણ્યા 108 આ વસ્તુ આવશે આપણા પાસે. યસ 144 આમાંથી થાય એવું છે કે નહીં? 9 12 9 4 ગુણ્યા 12 9. યસ, અહીંયા યસ અગેન 4 ગુણ્યા 12 ગુણ્યા 3 ગુણ્યા 3. ઓકે, 144 ગુણ્યા 3 એટલે યસ આનું વર્ગમૂળ લેશો. યસ, અહીંયા આપણને આ મળશે a ડોટ b ના માનનો વર્ગ. યસ, વર્ગમૂળ તમે કાઢશો તો પ્લસ ઓર માઇનસ 12 વર્ગમૂળમાં 3. યસ, એ રીતે પણ જવાબ આવશે, નો પ્રોબ્લેમ. ફાઇન, સો ઇટ ઇઝ ફાઇન, ઇટ ઇઝ ક્વાઇટ સ્ટ્રેટ. આમાં કદાચ ગણતરી થોડી અટપટી થશે પણ આ સીધી આવી જશે. એટલે આ અલ્ટરનેટિવ વે છે, જસ્ટ મારે બતાવવાનો વસ્તુ, ઇન્ટેન્શન બીજું કઈ જ નથી. ઓકે, નેક્સ્ટ છેલ્લો છે સિમ્પલ એક્ઝામ્પલ છે, 2 માર્કનો છે, જોઈ લઈએ. જો સદીશો a બરાબર 2i પ્લસ 2j પ્લસ 3k, b બરાબર -i પ્લસ 2j પ્લસ k અને c બરાબર 3i પ્લસ j માટે a પ્લસ લેમડા b એ સદિશ c ને લંબ હોય તો લેમડાનું મૂલ્ય શોધો. અહીંયા a પ્લસ લેમડા b એ c ને લંબ છે, એનો મતલબ આ બંનેનો ડોટ પ્રોડક્ટ 0 લઈ લેવાનો છે ને આપણે લેમડા શોધવાનું છે. પણ એના માટે પહેલા આપણે a પ્લસ લેમડા b શોધી કાઢીએ. એટલે અહીંયા પહેલા આપણે a પ્લસ લેમડા b, યસ દાખલો ગણવાનો છે, સદિશના સ્વરૂપમાં જ લખવાનું. 2i પ્લસ 2j પ્લસ 3k પ્લસ લેમડા b બરાબર -i પ્લસ 2j પ્લસ k. તો યસ તમે આ 2i પ્લસ 2j પ્લસ 3k પ્લસ માઇનસ લેમડા i પ્લસ 2 લેમડા j પ્લસ લેમડા કે અનુરૂપ ઘટકોને સાથે લઈ લઈએ તો અહીંયા 2 માઇનસ લેમડા i પ્લસ 2 પ્લસ 2 લેમડા j. ઓકે, સોરી, નો પ્રોબ્લેમ, બરોબર છે. 3 પ્લસ લેમડા કે આ આપણને મળ્યું a પ્લસ લેમડા b. હવે યસ અહીંયા a પ્લસ લેમડા b લંબ સદિશ c માટે લંબ હોય તેમનું ડોટ પ્રોડક્ટ 0 એટલે કે યસ a પ્લસ લેમડા b ડોટ c બરાબર 0. a પ્લસ લેમડા b આપણા પાસે છે
2 minus lambda I plus 2 plus 2 lambda j plus 3 plus lambda k dot c આપણે આપ્યું છે 3i plus j. આમાં k ઘટક નથી એટલે 0 લઈ લો તો જસ્ટ કંઈક આપણને કન્ફ્યુઝન જેવી વાત ના થાય. બેનો ડોટ પ્રોડક્ટ એટલે અનુરૂપ ઘટકોના ગુણાકારનો સરવાળો એટલે 3 ને આના વડે ગુણીશ તો 3 2 minus lambda plus 1 2 plus 2 lambda plus 0 into 3 plus lambda is equals to 0 6 minus 3 lambda plus 2 plus 2 lambda plus 0 is equals to 0. અહીંયા 6 plus 2 8 minus lambda is equals to 0 એટલે lambda બરાબર 8. યસ લેમ્ડાનું મૂલ્ય 8 હોય ત્યારે આ વસ્તુ આપણને મળે. ઓકે તો યસ અહીંયા આપણે તમારે બે જે બોર્ડના હતા 2020 ના માર્ચના અને ઓગસ્ટના અને જે આ ચેપ્ટરમાંથી પૂછાયેલા હતા એ બધા જ દાખલાઓ મેં તમને બતાવી દીધા છે. અહીંયા આપણે આ ચેપ્ટરને અહીંયા ફિનિશ કરીએ છીએ. સરળ છે, સરળતાથી માર્ક આવે એ વાત છે, પણ યસ પ્રેક્ટિસ જરૂરી છે. યસ થોડીક ચિહ્નોમાં કે યસ ક્યાંક પદોની અનુરૂપ પદોના ગુણાકાર કે સરવાળામાં ક્યાંક ભૂલ ના થાય એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે તો યસ નિયમિત ભણતા રહો, સખત મહેનત કરતા રહો અને યસ નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર દેટ ઇઝ ચેપ્ટર 11 ત્રિપરિમાણીય ભૂમિતિ એ વસ્તુ લઈશું. ઓકે અને યસ એ ચેપ્ટરમાં આ ચેપ્ટરના ઘણા બધા કોન્સેપ્ટ અહીંયા સારું એક્સટેન્શન જ છે. આમાં જે બીજગણિત ભણ્યા છે સદિશ પર જ આખું છે અને યસ એ પણ વાંધો નહીં આવશે, સરળતાથી કરી શકાશે. તો યસ આજે અહીંયા આપણે ફિનિશ કરીએ.